આમોદનગરમાં આવેલા અપનાનગર સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ગંદી ગટરનું પાણી ઉભરાતી હોય તેમજ ગંદા પાણીની ગટરના પાણી સોસાયટીમાં ઠેર ઠેર ભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સ્થાનિક લોકોમાં જોવા મળી રહી છે, જે અંગેની ફરિયાદ જાડી ચામડી ધરાવતી આમોદ નગરપાલિકાની કચેરીમાં લેખિતમાં તથા મૌખિકમાં સોસાયટીના રહીશો દ્વારા આપવામાં આવી હતી, જેના પગલે પંથકના લોકોમાં નગરપાલિકાના જાડી ચામડી ધરાવતા અધિકારીઓ તથા પદાધિકારીઓ વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યારે આવનારા દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સોસાયટીના રહીશો દ્વારા આપવામાં આવી છે। અગાઉ પણ અઠવાડિયા પહેલા આમોદના વોર્ડ નંબર 5ના વિસ્તારમાં જ પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થતા રોગચાળો ફેલાવાની ભીતિ સેવાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। નગરપાલિકામાં માજી પ્રમુખ સાજિદ રાણા દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં આમોદનગરમાં છેલ્લા 10 દિવસથી દૂષિત પાણી આવતા વિસ્તારોના આગેવાનો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરવામાં આવ્યું હતું, છતાં ધ્યાન આપવામાં આવ્યું ન હતું। પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ શહેરના વોર્ડ નંબર 5ના દરબાર રોડ, દરબારગઢ, દરબારી મસ્જિદ પાછળ, વાટા રાથોડ વાડ, આપનાનગર સોસાયટીના વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પીવાનું પાણીમાં ગંદુ પાણી આવતા લોકોમાં ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે। વિસ્તારના લોકો એકત્રિત થઈને નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, એસઆઈને સ્થળ પર જે તે સમય બોલાવી પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિક લાવવા માટે પ્રમુખ દ્વારા કર્મચારીઓને સ્થળ પર સૂચના આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી નિકાલ ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યારે આમોદનગરના રહીશોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આવડત વિનાના લોકો સત્તા પર હોવાથી નગરજનોને પોતાના સ્વાસ્થ્ય અને રોગચાળાનો ભોગ બનવું પડી રહ્યું છે, તેમની મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું। અંતે ઉલ્લેખનીય છે કે જો આ પ્રશ્નનો ઉકેલ જો આવતા 3 દિવસમાં નિરાકરણ નહીં આવે તો નગરજનો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આ અપનાનગર સોસાયટી છે, વોર્ડ નંબર 5 છે। 1/1/2023ના રોજથી આ અપનાનગર સોસાયટીમાં ટોટલી ગટરો ઓવરફ્લો થઈ ગયેલી છે, તે છતાં નગરપાલિકાને 1 તારીખના રોજ લેખિતમાં, મૌખિકમાં, ટેલિફોનિક વાતચીતથી પણ જાણ કરેલ છે, તે છતાં અત્યારે હાલમાં કોઈ નિરાકરણ છે નથી ને ગટરો અત્યારે હાઉસફુલ છે ને બીમારી થવાની સંભાવના છે અપનાનગર સોસાયટીમાં ને વારંવાર આ ગટરો ઉભરાય છે ને કોઈ રજૂઆત ધ્યાન પર લેતું નથી। તેને વહેલી તકે નગરપાલિકાને રિક્વેસ્ટ કરું છું કે વહેલી તકે અપનાનગર સોસાયટીમાં જે પણ ગટર વહેલી તકે ગટરનો જે પ્રોબ્લેમ છે એને વહેલી તકે નિરાકરણ લાવે એવી આશા રાખું છું। નગરપાલિકાને ફરી રિપીટ કરું છું કે વહેલામાં વહેલી તકે અપનાનગર સોસાયટીમાં ઓવરફ્લો ગટરો થઈ ગયેલી છે, બાળકો એમને બીમારીની સંભાવના થઈ શકે છે, તો વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવે। 6/1/2024ના રોજ અત્યારે પણ હાલમાં નિરાકરણ આવેલું નથી। અત્યારે આ ગટર ઓવરફ્લો થવાને 6 દિવસ પૂર્ણ થઈ ગયેલા છે, તે છતાં પણ નિરાકરણ છે નથી। જો આગામી સમય ટૂંક સમયમાં વહેલી તકે નિરાકરણ નહીં લાવે તો ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવો પડશે। 8/1/2024ના રોજ નગરપાલિકા નિરાકરણ નહીં લાવે તો અપનાનગર સોસાયટીના રહીશો, લેડીઝ, જેન્ટ્સ ટોટલી નગરપાલિકા થ્રુ થઈને ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવો પડશે। એને નગરપાલિકાને ખાસ રિક્વેસ્ટ કરું છું કે સોમવાર 8 તારીખ પહેલાં આ નિરાકરણ આવી જવું જોઈએ। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।